જિલ્લામાં સતત વધતી મોંઘવારીના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરી જઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી મામલતદાર કચેરી સુધી એક વિશાળ જનરેલી યોજાઈ, જેમાં કાર્યકરો બળદગાડામાં રાંધણ ગેસના ખાલી સિલિન્ડર રાખીને જોડાયા હતા। મોંઘવારીને કાબૂમાં લેવાની માંગ સાથે ચીખલી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને આ અવસરે ધારાસભ્ય અનંત પટેલે સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે જો આગામી સમયમાં મોંઘવારી પર અંકુશ નહીં મેળવાય તો આગામી દિવસોમાં ચક્કાજામ જેવા ઉગ્ર આંદોલન પણ થશે। આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ તેમની સાથે ઉમટ્યા હતા। આજે અમે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત મોંઘવારીના વિરોધમાં રેલી કાઢીને ચીખલીના મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું। અમારી મુખ્ય માંગણી છે પેટ્રોલ ડીઝલના ભાવ જે રોજબરોજ વધી રહ્યા છે એના પર કંટ્રોલ, ટેક્સ જે પૈસા લે છે એમાં માફ કરી એના પર કંટ્રોલ કરવામાં આવે। ગેસના સિલિન્ડરના ભાવ જે વધારવામાં આવ્યા છે અને કમર્શિયલ ગેસના ભાવ વધારવામાં આવ્યા છે એના પર કોઈ પણ ભોગે ઓછો ભાવ કરવામાં આવે। આ દિવસે ને દિવસે મોંઘવારીઓ વધતી જાય છે, તેલના ભાવ વધે છે, પેટ્રોલના ભાવ વધે છે। આ સરકાર શું કરે છે અત્યારે હાલમાં? તેના માટે આજે અમે ચીખલી તાલુકા સેવા સદનમાં આવેદન આપવા માટે આવ્યા છે। તો આ મોંઘવારી ઓછી થાય એ માટે માંગ છે અમારી આ સરકાર પાસે।